અમદાવાદના નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે ચાર્જ સંભાળતાની સાથે જ પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને કાયદો વ્યવસ્થાનો ભંગ કરનારા કે પ્રજાને હેરાન કરનારા અસામાજિક તત્વોની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે। તેમણે અમદાવાદ પોલીસના ગૌરવશાળી ઇતિહાસને વધુ મજબૂત બનાવવાની તેમજ આગામી રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને ટોપ પ્રાયોરિટી ગણાવી હતી। નવા સીપીએ જણાવ્યું કે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરાશે, પરંતુ સામાન્ય નાગરિકો સાથે પોલીસનું વાણી વર્તન નમ્ર અને સંવેદનશીલ રહેશે તેમજ પોલીસ સ્ટેશન સ્તરે જ લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા પ્રયાસ કરાશે। વધુમાં શહેરની ટ્રાફિક વ્યવસ્થામાં સુધારા માટે ખાસ આયોજન કરવાનું અને મીડિયાના સહયોગથી પ્રજાના પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવી અમદાવાદ શહેરનું નામ ખરાબ ન થાય તે જોવાની પોતાની સૌથી મોટી જવાબદારી હોવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો। અત્યારે અમારી जो टॉप मोस्ट प्रियोरिटी है तुरंत हमारी रथ यात्रा है। जो वही रथ यात्रा जो સૌથી ઇમ્પોર્ટન્ટ जो અમદાવાદના ફેસ્ટિવલ ગણાય છે આ અમારી ટોપ મોસ્ટ પ્રિયોરિટી પર છે। સાથોસાથ શહેર જે રીતે ડેવલપ થઈ રહ્યા છે જો એના અલગ અલગ જો સિટી રિલેટેડ જો પડકારો છે આપણી પાસે આમાં એક ટ્રાફિકના સૌથી મોટો પડકાર હોય છે અને આવનાર જો કોમનવેલ્થ ગેમના ધ્યાનમાં રાખીને પોલીસ ફાયર ગેમ્સ છે એના ધ્યાન રાખીને જે રીતે અત્યારે ઘણા બધા જો લોજિસ્ટિક્સ જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનવાના છે જો એના હિસાબથી અમે ટ્રાફિકના બરાબર સંકલન થાય જેના લીધે જો ફ્યુચરમાં લોકોને કોઈ તકલીફ નહીં પડે જો કાયદા અને વ્યવસ્થા ટોપ મોસ્ટ પ્રિયોરિટી સદૈવ પોલીસમાં રહે છે। જો કોઈ પણ સંજોગોમાં કાયદા અને વ્યવસ્થા કોઈ ડિસ્ટર્બ કરે એવા કોઈ લોકોને આપણે ટોલરેટ કરવામાં આવશે નહીં જોઈએ અને એના ઉપર જો કડક કાર્યવાહી અમે લોકો કરીશું।